ઓમ ગણેશ, જય માતાજી। હવે નવરાત્રિના 9 દિવસમાં માતાજીને ખુશ કરવા કે પ્રસન્ન કરવા માટે આપણે શું શું કરી શકીએ છીએ, આજે એ વિષય ઉપર સત્સંગ કરીશું ને બહુ સરસ મજાનો સત્સંગ છે। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। હવે પહેલાનો અર્થ એટલે કે પહેલી તિથિએ માતાજીના વાળમાં આમળાનું અથવા તો સુગંધિત તેલ હોય, જે સુગંધ જેમાંથી આવતી હોય, પણ આમળાનું તેલ તો ખરું જ, એ માતાજીના વાળમાં લગાવવાનું। બીજી તિથિએ એટલે કે બીજાનો અર્થે માતાજીના વાળ બાંધવાના, અને વાળ બાંધવાના એટલે કે રેશમની દોરીથી, જે રેશમથી બનેલી દોરી હોય એનાથી માતાજીના વાળોમાં ગાંઠ મારવી એટલે કે બાંધવાના વાળ। પછી ત્રીજી તિથિએ માતાજીને આપણે, મેં એક વિડીયો ઓલરેડી બનાવેલો છે કે જેમાં ચંપાનું તેલ અને સિંદૂર આ બે વસ્તુ મિશ્રિત કરીને માતાજીના વાળમાં થોડું લગાવવાનું, એ ત્રીજી તિથિએ। ચોથી તિથિએ માતાજીને નેત્રાંજન અને તિલક કરવાનું મધુપર્કથી। મધુપર્ક એટલે દૂધ, મધુપર્ક એટલે દહીં, ઘી અને મધ, આ ત્રણ વસ્તુ થોડી ભેગી કરવાની। એક સળી લેવાની, એ ચાંદીની સળી હોય કે સોનાની હોય કે પછી કોઈ પવિત્ર તમે સળી લઈ અને માતાજીને તિલક કરી અને માતાજીને નેત્રાંજન એટલે આંખોમાં આપણે સુરમો કેવી રીતે આંજતા હોય એ રીતે માતાજીને નેત્રાંજન કરવાનું। પણ કેવી રીતે? આપણી સામે મૂર્તિ રાખીને સીધું નહીં, આપણે મૂર્તિની પાછળ જઈ આપણે આમ આઈનો રાખવાનો અને પછી આમ આઈનામાં જોઈને માતાજીને નેત્રાંજન સંસ્કાર કરવાનું। જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા અમે કરાવીએ ત્યારે આ કરાવતા હોઈએ છીએ। તો ચોથી તિથિએ આ કરવાથી માતાજી બહુ જ ખુશ થતા હોય છે। પાંચમી તિથિએ માતાજીને અંગરાગ અને અલંકાર અર્પણ કરવા, એટલે કે પાંચમી તિથિએ માતાજીની ઉપર ચંદન કંકુના લેપન આદિ કરવા અને અલગ અલગ પ્રકારના અલંકારો અર્પણ કરવાના। પછી છઠ્ઠી તિથિએ માતાજીને ફૂલોથી ઢાંકી જ દેવાના। એવું માનો કે માતાજીનું મુખ દેખાય, બાકી આજુબાજુ સરસ સુગંધિત પુષ્પો માતાજીને અર્પણ કરવા, ફૂલની માળા પહેરાવો કે બધા અલગ અલગ પ્રકારના ફૂલને ફૂલની પાંખડીઓ ચડાવો, ફૂલોથી સુશોભિત કરવા। સાતમે ગૃહ મધ્ય પૂજા એટલે સાતમી તિથિએ ઘરમાં માતાજીની પૂજા, જે આપણે આમે નિત્ય પૂજા પાઠ કરતા હોય, માતાજીને સ્નાન કરાવો, અલંકાર, તો એ બધું કરવાનું। અષ્ટમી તિથિએ એટલે કે આઠમ તિથિએ ઉપવાસ કરી અને પછી માતાજીનું પૂજન કરવાનું। નવમીએ મહાપૂજા કરવાની, કન્યાઓને ભોજન કરાવવું, સુવાસિનીઓને ભોજન કરાવવું અને દશમી તિથિએ પછી માતાજીની વિદાય કરવાની। આ જો તમે નવરાત્રિમાં કરશો તો આટલું કરવાથી માતાજી બહુ પ્રસન્ન થાય, કેમ કે નવરાત્રિનો અર્થ ખાલી જે અન્ય પ્રકારે આપણે લઈ રહ્યા છીએ એ નથી। નવરાત્રિનો અર્થ છે શરતકાલે મહાપૂજા ક્રિયતે યાચો વાર્ષિકી। આ શરતકાળમાં, શરતકાળની ઋતુમાં, શારદીય નવરાત્રિમાં જે કોઈ મનુષ્ય માતાજીની પૂજા કરે એની ઉપર મા જગદંબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી હોય છે। ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી।